મિત્રો જય દ્વારકાધીશ. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે ને વાગી ગયા છે 10. તો તમારો ભાઈ નાહીને તૈયાર થઈ ગયો છે સરસ મજાનો. તો ફટાફટ પહેલાં તુલસીમાંને પાણી રેડી દઉં અને ફટાફટ નાસ્તો પણ કરી લઉં. ને શું છે નાસ્તામાં તમને બતાવો આગળ. હા મિત્રો, હું નાસ્તો કરવા બેસી ગયો છું. નાસ્તામાં છે રોટલી ને ભાજી બનાવી છે સરોજે. પાઉંભાજીની ભાજી આવે ને ભાજી બનાવી છે, એ નાસ્તો કરું છું. ભાજી પણ મસ્ત બનાવી છે સરોજે. તો હવે નાસ્તો કરી લઉં. દિવાળીમાં અહીંયા રોટલી કરે છે ગરમા ગરમ ને 11:30 થઈ ગયું છે. એટલે મોડુભાઈ અહીંયા એની છકડો રિક્ષા રિપેર કરે છે. એક કરે રિક્ષામાં રિપેર. કાયમી એક વસ્તુ કરવાની. બેઠા બેઠા કંઈક ને કંઈક કરે. બપોર થઈ ગયો છે ને જમવાનું ટાણું થઈ ગયું છે. હું જમવા બેસી ગયો છું. તો જમવામાં છે રોટલી છે ગરમા ગરમ, સેવ ટમેટાનું શાક છે અને સાઈ છે. સરોજ બાજુમાં બેઠી છે. તો ગરમા ગરમ જમી લઈએ. મિત્રો વાગી ગયા છે બપોરના 1 ને સરોજ કે તૈયાર થાય છે. હું તૈયાર થઈ ગયો છું ને જવાનું છે વેરાવળ. તો વેરાવળ નીકળીએ હવે. અહીંયા થોડુંક કામ પણ છે, થોડીક ખરીદી કરવાની છે, એ પણ કરી છે. મિત્રો હું ને સરોજ આવ્યા રિલાયન્સ મોલમાં. સરોજ અહીંયા સામાન ઓલું કરે છે. બધો સામાન લઈ લીધો, ખરીદી કરી લીધી છે. ખરીદી બધી શું કહેવાય કે ડિક્કીમાં બધી જે સામાન લીધો એ બધી સરોજ નાખે, વ્યવસ્થિત ગોઠવજે. સરોજ ગોઠવે છે બધી, ગોઠવી લઈ પછી નીકાળી. મિત્રો હું સરોજ રિલાયન્સ મોલમાંથી ખરીદી કરી હવે જાય છે ઘરે. ખરીદી કરી લીધી, હવે જાય ઘરે. તો ફ્રેન્ડ હું ને સરોજ આવી ગયા પછી ઘરે. ને આ વેરાવળ શું છે, આને શું કહેવાય? છાના મના ખાઈ એ કે છાના મના ખાઈ લેવાની. આને શું કહેવાય કોમેન્ટમાં જણાવજો. મસ્ત છે. વેરાવળથી લીધું છે. તમે અત્યારે આવીને નાસ્તો કરી આનો. વાગી ગયા 6:30 જેવું થઈ ગયું છે. હવે આગળ થોડુંક ખાઈ લે, નાસ્તો કરી લે. મિત્રો ટાઈમ થઈ ગયો છે 8:25 જેવું થયું છે. 8:25 ને સરસ મજાનું સરોજે જમવાનું બનાવ્યું હતું. તો જમી અને હું આવી ગયો પાછો રૂમમાં. અને આ વિડીયો હું અહીંયા જ પૂરો કરું. ને તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ને હા મિત્રો, જેમ બને એમ લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરો. અને મળીએ કે આપણે એક નવા વિડીયોમાં.